ગુજરાત સમાચાર ગ્રુપના કલા પ્રકલ્પ કલા સ્મૃતિ દ્વારા નવરાત્રિની પૂર્વ સંધ્યાએ અમદાવાદના સાલ ઓડિટોરિયમમાં ભાતીગઢ રાસ ગરબાના સંપૂર્ણ ઓથેન્ટિક શોનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કલા સ્મૃતિના અધ્યક્ષ, લેખક અને વક્તા જય વસાવડા, કોંગ્રેસ પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। રાજકોટના ગોંડલથી આવેલી ચેતન જેઠવાની ટીમે લોકોને મોજ પડાવી દીધી। ભગવાન રામ અને સીતા માટે ખાસ રામરાસનો ગરબો ગાય ભગવાનની યાદ કરાવવામાં આવ્યા હતા। નવરાત્રિના પ્રારંભ પહેલા રાસ ગરબાના પ્રેમીઓથી સાલ ઓડિટોરિયમ ગુંજી ઉઠ્યું હતું। ફિલ્મોમાં કામ કરતા કરતા આપણી ભાતીગળ જે રીત છે, જે ચાલી આવી છે, એને આપણે યાદ કરી આજે કલા સ્મૃતિનું આયોજન કે જેની અંદર આપણા જે મૂળ ગરબા છે આપણે એન્જોય કર્યા આજે, એના માટે હું આખી કલા સ્મૃતિની ટીમને બહુ જ બધો ધન્યવાદ આપું છું। તો આજે અમે કલા સ્મૃતિ, જે ગુજરાત સમાચાર પરિવારનો એક સરસ મજાનો પ્રકલ્પ છે કલા સ્મૃતિ, કે જેની અંદર અમે સ્મૃતિબેન શાહને ધ્યાનમાં રાખીને આજે એક નવરાત્રિનો કાર્યક્રમ કર્યો। કારણ કે એમને નોરતાનો તહેવાર બહુ પસંદ, એમને ભાતીગળ સંસ્કૃતિ અને એના ગરબા બહુ પસંદ, તો આજે એમના વિનાની પહેલી નવરાત્રિ સૂની ન લાગે એટલા માટે એક ઉત્સવ ઉજવવાનું અમે નક્કી કર્યું, અને એ છે ગરબા રાસ બારે બાસ। નું એક કલ્ચર છે રાસ અને ગરબા, એ હવે ગુજરાતના ગામડાથી લઈ શહેર અને શહેરથી લઈ અને ભારતથી લઈને અને વિદેશમાં દરેક જગ્યાએ આપણે એને જોઈ રહ્યા છીએ। ત્યારે ગુજરાતીનું આપણને ગૌરવ હોવું જોઈએ, અને કલાશ્રુતિ જે આ રાસ અને ગરબાને બારે માસ લઈ જવાનો જે પ્રયત્ન કરી રહી છે, હું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં ગુજરાત અને વિશ્વમાં રાસ ગરબા હંમેશા આપણને ઝલકતા દેખાય। એક વારસો ધનધને અને યુવાનોએ જે તન મન અને ધનથી એમાં આનંદ લે છે, મા અંબાજીના આશીર્વાદ આપ સૌને મળે। ગુજરાત સમાચારે જે આ રાસ ગરબા અને જે સાચા અર્થમાં માની અંબેની શક્તિ, ભક્તિ, જે આપણી એક લોક સાહિત્ય તરીકે જે એક આપણા ગરબાની સાચી ઓળખ છે, આજે અહીંયા હું જે ગરબાના રાસ ગરબાના કાર્યક્રમમાં આવ્યો, એ જે આપણી જે વિરાસત જે ભૂલાઈ રહી છે આજે જોવા મળી। કલા સ્મૃતિને અભિનંદન આપું છું। સામાન્ય રીતે વ્યક્તિ જીવે છે, જન્મે છે અને મૃત્યુ પામે છે, આ ક્રમ હોય છે, પરંતુ કોઈક વ્યક્તિઓની એ જીવનની પરંપરાઓને યાદ કરવા માટે એમની યાદમાં જે એક પરિવાર તરફથી આપણી કલા અને સંસ્કૃતિને જીવંત રાખવા માટેના કાર્યક્રમોનું આયોજન થયું છે, એટલા માટે ગુજરાત સમાચાર પરિવારને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું। જે ઇવેન્ટ છે ગરબા વિશે બહુ જ સુંદર રીતે થઈ રહ્યું છે। ઓર્ગેનાઇઝ તો કલા સ્મૃતિએ કર્યું હોય એટલે દેર ઇઝ નથિંગ દેટ યુ હેવ ટુ સે, ઇટ્સ ઓલવેઝ વન્ડરફુલ। કારણ કે બધા વોલન્ટિયર્સથી લઈને લોકેશનથી લઈને બધા જ દિલથી કામ કરે છે, અને જે ગરબા કરી રહ્યા છે એ પણ આપણા માટે બહુ ગર્વની વાત છે કે આટલા સરસ ગરબા આપણને જોવા મળે।